टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર કરીશું હવે અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. સ્ટોક ગુરુમાં અમે દર્શક મિત્રોને મંચ પર આમંત્રિત કરતા હોઈએ છીએ અને સીધા જ તેમના સવાલો સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ પાસેથી પૂછતા હોઈએ છીએ. તો એક દર્શક મિત્ર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે આકાશભાઈ પરમાર. આકાશભાઈ, સ્વાગત. કેમ છો? બસ એકદમ મસ્ત. આપનો શું સવાલ છે? હા, મારો સવાલ એ છે કે મેં બે સ્ટોક પરચેસ કરેલા છે. જી. એક હિન્દુસ્તાન ઝિંક અને એક ટાટા કેમિકલ. ઓકે. બંનેની શું ભાવની ખરીદી છે સર? હિન્દુસ્તાન ઝિંકની 440 નું બાઇંગ છે અને ટાટા કેમિકલ નું બાઇંગ છે 970 રૂપિયા. અને કેટલો સમય હોલ્ડ કરવા માંગો છો તમે? એમાં હું 1 થી 2 મહિના હોલ્ડ કરવા માંગુ છું. બંને માટે? યસ. જી, ઓકે, જરૂરથી આપના સવાલનો જવાબ લઈ લઈએ. આકાશભાઈ પરમાર, રવિ સર સવાલ પૂછી રહ્યા. સૌથી પહેલાં હિન્દુસ્તાન ઝિંક માટે 440ની ખરીદી 1 મહિનાના વ્યૂ સાથે તેમણે ખરીદ્યું છે અને ટાટા કેમિકલ્સ છે ત્યારબાદ 970ની ખરીદી ત્યાં છે. બંનેમાં 1 થી 2 મહિનાનો વ્યૂ તેમનો બની રહ્યો છે. તો ટાટા કેમિકલ્સ અને હિન્દુસ્તાન ઝિંક. સર, હા, હિન્દુસ્તાન ઝિંકમાં બહુ વધારે ઇશ્યુ નથી અને પ્રાઇસથી પણ બહુ ખાસ દૂર નથી. આજના દિવસ કરેક્ટ થયો છે, ઓલમોસ્ટ આજનો હાઈ છે એમના પ્રાઇસ આસપાસ જતો. મારા હિસાબે થોડું મીન્સ કે વેદાંત ગ્રુપ અને મીન્સ આ ગ્રુપની એક ડાયરેક્ટ કોરિલેશન મેટલના ભાવ સાથે હોય છે. મીન્સ કે આજે જોઈએ તો ચાઇનાની ટ્રેડ ટોક ચાલુ થઈ છે યુએસ સાથે. આવતીકાલ સુધીમાં કે સાંજ સુધીમાં આના પર ન્યૂઝ આવી જશે. જો ટ્રેડ ડીલ થઈ જાય છે, મારા હિસાબે મેટલ્સમાં ઝિંક છે એ સૌથી મોટું જે ચાઇના ફંડામેન્ટલ પર આધારિત હોય છે, તો એના હિસાબે ત્યાં એક પ્રાઇસ ઉછાળો આવશે. સિલ્વર 1,13,14,000 આસપાસ ચાલી રહી છે, જે હિન્દુસ્તાન ઝિંકની સૌથી બે મોટી યુએસપી છે. તો મારા હિસાબે અહીંયા વધારે કન્સર્ન ના કરવું જોઈએ. પરિણામ થોડા વીક રહેશે કારણ કે મીન્સ કે એનું અત્યાર સુધીનું જે પરફોર્મન્સ છે એમાં એક ટેપિડ પરફોર્મન્સ એનું ક્વોન્ટિટી વાઇઝ હોય છે. હાલાકી પ્રાઇસ વધ્યા છે એટલે ઓલ ઓવર રિઝલ્ટ સારો આવતું હોય છે. તો એ આધારિત મને એવું લાગી રહ્યું છે કે તારે આ પોઝિશન પર હોલ્ડ કરવું જોઈએ. નીચે કદાચ હજી એકાદ ડીપ છે 425-424 સુધી બતાવી શકે, તો ત્યાં એક સ્ટોપ લોસ સારો આવે છે, એને ધ્યાનમાં રાખી હોલ્ડ કરો. અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા હિસાબે 446-450 સુધી આવશે જો તમારો શોર્ટ ટર્મનો આઉટલુક છે. જો તમે 2-3 મહિના હોલ્ડ કરો છો તો મારા હિસાબે એટલીસ્ટ છે એનો મોટો ગેપ 480 આસપાસનો બનાવીને પ્રાઇસ નીચે આવતા, તો ત્યાં 480ના ટાર્ગેટ માટે હોલ્ડ કરો. ટાટા કેમિકલ છે એક પોર્ટફોલિયો સ્ટોક છે અને પરિણામો પણ ઘણા ઉમદા પરિણામો આપ્યા છે, કોઈ એમાં બેમત નથી. પ્રાઇઝીસ થોડુંક માર્કેટના હિસાબે વોલ્ટાઇલ છે, પણ આજે યુપીએલ જો નવો ઓલ ટાઈમ હાઈ 52 વીક હાઈ કરી દીધો અને તમામ કેમિકલ કંપની સારું પરફોર્મન્સ આપી રહી છે. સાથે મેનેજમેન્ટે જે ગાઈડન્સ આપ્યું હતું અને ચાઇનાની એક બહુ મોટી કેપેસિટી વાળી કંપની છે 16Sની, એ મેન્ટેનન્સ માટે ક્લોઝ થઈ રહી છે. તો આધારિત પણ ટાટા કેમિકલને આનો એક એજ રહેશે. બાઇંગને હોલ્ડ કરો 920નો સ્ટોપ લોસ માઇન્ડમાં રાખી અને કન્ઝર્વેટિવલી અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે 1027 અહીંથી 100 રૂપિયાની અપસાઇડ આ સ્ટોક આપી શકે છે. તો બંનેમાં હોલ્ડ કરવાની સલાહ છે. ટાટા કેમિકલ કમ્પેરેટિવ વધારે બેટર સ્ટોક છે બંને સ્ટોકમાંથી. હિન્દુસ્તાન ઝિંક નજીકના ભવિષ્યમાં થોડું આ ટ્રેડ ટેરિફને લઈ વોલ્ટાઇલ થશે, પણ તારો 2-3 મહિનાનો આઉટલુક છે તો એને પણ હોલ્ડ કરી શકાય. તો બંને સ્ટોકમાં હોલ્ડ કરવાની સલાહ છે. જી બિલકુલ. તો ઓરલીથી બંને સ્ટોકમાં હોલ્ડ કરવાની સલાહ બની રહી છે, ટાટા કેમિકલ્સ અને સાથે સાથે હિન્દુસ્તાન ઝિંક, જ્યાં ફોકસ કરીશું. બીજું આપણે નજર કરીએ તો સર વાપીથી અહીંયાથી સુરતથી અહીંયાથી એક આન્સર રિપ્લાય આવ્યો છે. વિપુલભાઈ અહીંયાથી પૂછવા માગી રહ્યા છે. એમનો સવાલ છે હુડકોનો લઈને અને એમને 280 રૂપિયા ખરીદીની કિંમત છે. અત્યારે હાલ તેમને લોસ છે અને એમને અહીંયાથી 1.5 વર્ષ તો એમણે હોલ્ડિંગ માટે. એટલે એમનો ક્વેશ્ચન છે કે અહીંયાથી હોલ્ડ કરવું જોઈએ કે નહીં સર? હુડકો આઈ થિંક ગવર્મેન્ટ પીએસયુમાં તો પહેલા શું છે કે હું કોઈ દિવસ લાંબા સમયની ખરીદી હોલ્ડ કરવાની સલાહ નથી. એકમાત્ર સ્ટોક જે મેં ઈરેડ આપ્યો હતો અને આઈ થિંક એ તો લિસ્ટિંગ ટાઈમે ઘણા નીચેના પ્રાઇસે આપણે કર્યું હતું, સેકન્ડ એનટીપીસી ગ્રીન. આ બે સિવાય કોઈ પણ કંપનીને તમે મીન્સ કે પીએસયુ કંપનીને લોંગ ટર્મ હોલ્ડ કરશો તો ત્યાં બહુ વધારે રિટર્ન નહીં મળે. સાથે હવે ગવર્મેન્ટ આવતા ક્વાર્ટરથી મીન્સ ઓએફએસ ચાલુ કરવાની છે, તો ધીમે ધીમે બધી કંપનીના ઓએફએસ આવશે. જેવો ઓએફએસ આવશે તો એ ડિસ્કાઉન્ટ પર આવશે, કોઈ માર્કેટ નર્વસ થશે. આ કંપનીઓ ખુદ સેક્ટર નર્વસ છે જ્યારથી અનાઉન્સમેન્ટ હશે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે બહુ લાંબા સમય માટે હોલ્ડ ના કરો. આઈ થિંક તમે ભાવ ઓછા છે અને થોડું અહીંયાથી ઉછાળો આવવાની રાહ જોઈએ આપણે, બટ સ્ટીલ 212-210 આસપાસ એક સપોર્ટ રેન્જ બની રહી છે.
અને આઈ થિંક એ ધ્યાનમાં રાખો અને ઉપર કોઈ પણ લેવલ 240 250 આવે છે એ પર આને એક્ઝિટ કરી અને કોઈ સારી પ્રાઇવેટ કંપની આમાં વધારે ફોકસ કરો. નવી જે આઈપીઓ વાળી કંપનીઓ ત્યાં વધારે ફોકસ કરો. આ ફંડને રિયલાઇઝ કરીને નવા આઈપીઓ સબસ્ક્રાઇબ કરો જ્યાં સારી ક્વોલિટી છે. તો ત્યાં જલ્દીથી શોર્ટ ટર્મમાં તમને રિટર્ન બનતું જશે. અહીંયા શું છે, હુડકોમાં તમારે 280 આસપાસના લેવલ આવતા બહુ ટાઈમ લાગશે. એ ટાઈમથી વધારે જે કન્સર્ન મને દેખાઈ રહ્યા છે એ છે આમાં તમારે ઓપોર્ચ્યુનિટી લોસ ઘણો જશે. ધારો કે આપણે આને 2 વર્ષ હોલ્ડ કરશું ને અહીંયા જ રેન્જમાં પડશે, જેમ કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, પેટ્રોનેટ, સેમ કેટેગરીની કંપનીઓ પરફોર્મ કરી રહી છે. મારા હિસાબે એ જ રીતનું પરફોર્મન્સ અહીંયા રહેશે. એ આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંથી થોડો ઉછાળો આવે છે. એક્ઝિટ કરીને આઈપીઓ માર્કેટ પર વધારે ફોકસ કરો. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી હુડકો છે કે જ્યાં 240 થી 250ના લેવલ આવે એક વખત એક્ઝિટ કરીને અહીંથી બીજા ઓપોર્ચ્યુનિટી સ્ટોકમાં અહીંથી ફોકસ કરવાની સલાહ રહેશે.